નમસ્કાર દર્શક મિત્રો, આપને ચેનલ ધી રિયલ ડિબેટમાં હું આપનો મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસ આપનું સ્વાગત કરું છું. દોસ્તો, આજે 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો, આ સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એના પરિણામો આવી ગયા છે. રવિવારે આ બધા માટે મતદાન યોજાયું હતું, આપને ખબર છે. ધગધગતો તાપ અને જુવાર જો તડકે સુકાવા મૂકી હોય તો ધાણી થઈ જાય એવી ગરમ લૂ વચ્ચે પણ લોકશાહીના પર્વને મતદાર ભાઈ બહેનોએ સાચા દિલથી ઉજવ્યું હતું, જે આ ચૂંટણીઓમાં થયેલ ઊંચા મતદાનની ટકાવારી પરથી દેખાઈ આવે છે. અને શહેરી વિસ્તારોની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારો પણ આમાં પાછળ નહોતા રહ્યા. દોસ્તો, જે પરિણામો આજે જાહેર થયા એમાં કોણ ક્યાં મેદાન મારી ગયું એના ઉપર એક અછડતી નજર નાખી લઈએ. મહાનગરપાલિકાઓમાં જે અપેક્ષિત હતું તે જ થયું. અર્બન વોટનું કન્સોલિડેશન થયું. નવી મહાનગરપાલિકાઓ થઈ, મોરબી જેવી, પોરબંદર જેવી, એમાં તો સમખાવા પૂરતી પણ ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈને સીટ મળી નથી. ત્યારે 15 મહાનગરપાલિકાઓ પર ભારતીય જનતા પાર્ટી વિજય પરચમ લહેરાવીને આવનાર 5 વર્ષ માટે પોતાનું શાસન નિશ્ચિત કરી લીધું છે. દોસ્તો, 84 નગરપાલિકાનું પરિણામ આવ્યું. એમાં 78 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ, 6 નગરપાલિકાઓ કોંગ્રેસને ભાગ આવી. જિલ્લા પંચાયતોનું જે પરિણામ આવ્યું એ પરિણામમાં ભારતીય જનતા પાર્ટીના ભાગ 33 જિલ્લા પંચાયતો ગઈ. આમ આદમી પાર્ટી 1 જિલ્લા પંચાયત જીતી ગઈ. એમ 34 જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એક પણ જિલ્લા પંચાયત હાથમાં આવી નથી. 260 જેટલી તાલુકા પંચાયતનું જે પરિણામ આવ્યું એ પરિણામમાં ભારતીય જનતા પાર્ટી 253 અને આપ તેમજ અન્ય ને 7 તાલુકા પંચાયતો મળી છે. આમાં જો 7 પંચાયતો આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી આંચકી હોય તો કાંઈક ગડબડ છે, કારણ કે 253 ભાજપને ગઈ, 260 માંથી 7 આમ આદમી પાર્ટીને ગઈ, તો બાકી તો કશું રહેતું નથી. પણ મને જાત માહિતી છે તે પ્રમાણે સિદ્ધપુર તાલુકા પંચાયત એ 24 માંથી 14 બેઠક કોંગ્રેસને મળી છે, 7 ભાજપને અને 1 અપક્ષ. એમ થઈને ભારતીય જનતા પાર્ટીએ સિદ્ધપુર તાલુકા પંચાયતની બેઠક પર કાબુ જમાવ્યો છે. એટલે એટલા પૂરતું આ પરિણામ થોડું સુધારી લઈએ આપણે. આમ આદમી પાર્ટી એ ભાજપ પાસેથી અત્યાર સુધી ભાજપની બી ટીમ હતી, ફિલ્ડિંગ જ કરતી હતી, ભાજપના વોટકતરા તરીકે કામ કરી અને વિજય અપાવતી હતી. પણ હવે મને લાગે છે એને ધીરે ધીરે રંગ લાગ્યો કે હવે આપણે સત્તામાં જઈએ શું ખોટું. એટલે 7 તાલુકા પંચાયતો ભેંસાણ, બગસરા, વિસાવદર, ડેડિયાપાડા, ચેકદા, સાગબારા અને નેત્રંગ એમ 7 તાલુકા પંચાયતો આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી આંચકી લીધી. સરવાળે સીટોની જો વાત કરીએ તો મહાનગરપાલિકાઓમાં 15 મહાનગરપાલિકાઓની કુલ સીટ સંખ્યા
તમે તમારા સ્ક્રીન પર જોઈ શકશો. રિઝલ્ટ લાઈવ પાલિકા પંચાયત એ હેડિંગ નીચે જમણી બાજુ. તો 15 મહાનગરપાલિકાઓની કુલ 1044 સીટ પરિણામ જાહેર થયા. 1044 સીટના 937 સીટ ભાજપને ગઈ, 95 કોંગ્રેસને, 12 આમ આદમી અને અન્ય પક્ષોને. જિલ્લા પંચાયત 34, સીટ સંખ્યા 1090, જાહેર થઈ 1079, ભાજપને 833, કોંગ્રેસને 136 અને અન્ય આમ આદમી પાર્ટી વગેરેને 60 સીટો ગઈ. તાલુકા પંચાયત 260 સીટમાં 260 તાલુકા પંચાયતમાં કુલ સીટ 5234, જાહેર 5108, ભાજપને 3592, કોંગ્રેસને 1026 અને અન્ય ના ફાળે 490. નગરપાલિકાની વાત કરીએ તો 84 નગરપાલિકાઓની કુલ સીટ સંખ્યા 2624, જાહેર 2624, એમાં ભારતીય જનતા પાર્ટીને 1988, કોંગ્રેસને 459 અને આમ આદમી તેમજ અન્ય પાર્ટીને 177. એમ કુલ જે સીટોના પરિણામ જાહેર થયા તે 9,992 સીટમાંથી 9,855 કોંગ્રેસને, 7,400 સીટ એ ભારતીય જનતા પાર્ટીને, 1,776 કોંગ્રેસને અને 739 અન્યને. ફરી એકવાર કુલ સીટની સંખ્યા 9,992, આ બધી જ લોકલ બોડીમાં ભેગી થઈને. એમાંથી જાહેર થયા પરિણામો 9,855 સીટના. એ 9,855 સીટમાંથી ભારતીય જનતા પાર્ટીને 7,400 સીટ મળી, કોંગ્રેસને 1,716 અને અન્ય પક્ષો એ 739 સીટ જીતી ગયા. મોટામાં મોટા સમાચાર જો જોઈએ આપણે તો આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પક્ષ પાસેથી ભેસાણ, બગસરા, વિસાવદર, ડેડિયાપાડા, ચીકદા, સાગબારા અને નેત્રંગ બેઠકો આંચકી લીધી. આમ કુલ પરિણામોમાં જોઈએ તો દબદબો કોંગ્રેસનો રહ્યો, દબદબો ભારતીય જનતા પાર્ટીનો રહ્યો. ભૂલ સુધારી લઉં છું. કોંગ્રેસ સૌથી વધારે સીટો, કુલ સીટોના લગભગ એમ સમજી શકાય કે 9,855 માંથી 7,400 સીટનું પરિણામ જાહેર થયું. 9,855 સીટનું પરિણામ જાહેર થયું. એમાંથી ભારતીય જનતા પાર્ટી 7,400, કોંગ્રેસ 1,716 અને અન્યને ભાગ 739. એટલે જેને લાયન્સ શેર કહી શકાય એવી લગભગ 70% જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીએ પોતાના અંકે કરી. એની સરખામણીમાં કોંગ્રેસને ફાળે માંડ 20% જેટલી સીટ આવી અને બાકીની સીટો અપક્ષ તેમજ અન્ય ઉમેદવારોને ફાળે ગઈ. આમ સમગ્ર ચૂંટણી પરિણામો જોઈએ આપણે તો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામો એવું દર્શાવે છે કે જ્યાં સુધી આ ચૂંટણી પરિણામોનો સવાલ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો લોકમાનસ ઉપરનો દબદબો કાયમ છે. અને એ લક્ષ્યમાં રાખીને હવે આવનાર સમયમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાની રણનીતિ હવે પછીની વિધાનસભાની ચૂંટણી માટે ઘડવાની રહેશે. દોસ્તો, પરિણામોની સમીક્ષા ખાસ કરીને અમદાવાદના ખાડિયા વોર્ડમાં એમ કહેવાય છે કે જ્યારે ગઢ તૂટે ત્યારે પહેલા એના કાગરા ખરતા હોય છે. જ્યારે કોઈ જનસંઘને ઓળખતું નહોતું ત્યારે પહેલો દીવડો પ્રગટાવનાર અમદાવાદમાં ખાડિયા વોર્ડ. આ ખાડિયા વોર્ડમાં આ વખતે ન માની શકાય એવી ઘટના બની છે. અમારા મુરબ્બી અને પૂર્વ સ્પીકર ભાઈ શ્રી અશોકભાઈ ભટ્ટ, હરીન પાઠક, બિમલ શાહ
જયેન્દ્ર પંડિતજી, આ બધાનો વિસ્તાર એટલે ખાડિયા વિસ્તાર એક અલગ મિજાજ ધરાવતો વિસ્તાર છે. એ વિસ્તારમાં અત્યાર સુધી કોંગ્રેસ વિરોધી વાતાવરણ રહેતું અને જનસંઘ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાઈ આવતા. આ વખતે પરિવર્તનનો પવન ત્યાં એટલો ફૂંકાયો છે કે ખાડિયા વોર્ડની 4 સીટ કોંગ્રેસ જીતી ગઈ છે. ખાડિયા એ ભાજપના ગઢનો કાંગરો કહેવાય. કાંગરો ખરે એટલે ચિંતાનો વિષય ભાજપ માટે બનવો જોઈએ અને કરશે, પણ આ એક આંખે ઉડીને વળગે એવી હકીકત છે. એટલે દર્શક મિત્રો તમારા સામે મૂકું છું. પરિણામોનો સારાંશ જોઈએ તો ભાજપે 15માંથી તમામ મહાનગરપાલિકામાં વિજય હાંસલ કરી અથવા ભારે સરસાઈ મેળવી છે. વિજય હાંસલ કર્યો છે એટલું નહીં, ભારે સરસાઈ મેળવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 192 બેઠકમાંથી 158, જ્યારે કોંગ્રેસને માત્ર 32 થી 34 બેઠક. સુરતમાં 120માંથી 115 બેઠક ભારતીય જનતા પાર્ટી અંકે કરી. નવી રચાયેલી કોર્પોરેશનો જેવી કે મોરબી, વાપી, નડિયાદ, મહેસાણા, નવસારી અને વલ્લભ વિદ્યાનગર, કરમસદમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું. મોરબીમાં તો તમામે તમામ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. આ એક અભૂતપૂર્વ ઘટના છે અને મતદારોનો મિજાજ કઈ બાજુ છે તેનું આમાં દર્શન થાય છે. નગરપાલિકાઓ 2030 બેઠકો થાય કુલ 84 નગરપાલિકાઓની. એમાંથી ભાજપે 1791 બેઠકો જીતી, કોંગ્રેસે 414, એટલે 80% થોડી ઓછી સીટો ભાજપના ફાળે ગઈ, 20% કોંગ્રેસના ફાળે ગઈ. જિલ્લા પંચાયતની કુલ બેઠક 1090માંથી ભાજપે 568, અહીં ઓછો છે રેશિયો. જિલ્લા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટી નબળી પડી છે એમ કહી શકાય. 60% આમ છતાંય ભારતીય જનતા પાર્ટી 60%થી ઓછું 55% જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે. તાલુકા પંચાયતમાં પણ 5234ની અડધા કરતા વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી છે, 2397. કોંગ્રેસને જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં એ અનુક્રમે 77 બેઠક, ભાજપને 568 મળી, કોંગ્રેસને 77, અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 591, ભાજપને 2397. આમ આદમી પાર્ટીએ આદિવાસી વિસ્તારોમાં નર્મદા જિલ્લા પંચાયત અને કેટલીક તાલુકા પંચાયતોમાં પ્રતિકાત્મક સફળતા જરૂર મેળવી છે, પરંતુ રાજ્યવ્યાપી સ્તરે આમ આદમી પાર્ટીની કોઈ અસર જોવા મળી નથી. એટલે આમ આદમી પાર્ટી મને લાગે છે કે એમના જે પેલા 7 MP ગયા એ પછી ડૂબતો સુરત છે, અને જે કઈ સફળતા એમને નર્મદા જિલ્લામાં પણ મળી છે અથવા વિસાવદરમાં મળી છે એ વ્યક્તિગત પ્રતિભાવને કારણે વધારે ગણી શકાય. એક જગ્યાએ ગોપાલ ઇટાલિયા તો બીજી જગ્યાએ ચેતર વસાવા એમનું પોતાના વિસ્તારોમાં જોર ચાલ્યું છે અને પોતાના વિસ્તારોમાં એ જનસમર્થન ધરાવે છે, બહોળું જનસમર્થન ધરાવે છે. એનો પુરાવો આ પરિણામો આપે છે. આ પરિણામો 2021ની સ્થાનિક ચૂંટણીઓની તુલનામાં હવે ખરી વાત આવે છે. 2021ની સ્થાનિક ચૂંટણીઓ જે થઈ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની, એની સરખામણીમાં ભાજપની તાકાતને વધુ મજબૂત કરે છે અને એના પરથી ફલિત થાય છે કે ભાજપનું વર્ચસ્વ રાજ્યમાં અકબંધ છે. એટલું જ નહીં, પણ 2027ની વિધાનસભાની ચૂંટણી માટે આ ભાજપ માટે સકારાત્મક સંદેશ છે. કોંગ્રેસ માટે જો એ ગંભીરતાથી લેવા માંગતા હોય 2027ની વિધાનસભા ચૂંટણીઓને, તો કોંગ્રેસ માટે આ એક ખતરાની ઘંટડી છે. આગળ એમણે જે કઈ વ્યૂહરચના ગોઠવવી હોય, કારણ કે કોંગ્રેસના સુપ્રીમો શ્રીમાન રાહુલ ગાંધીએ તો એવો પડકાર ફેંક્યો છે વડાપ્રધાનને કે અમે
અમારા વિજયની શરૂઆત ગુજરાતથી કરીશું. મને લાગે છે ગુજરાત રાહુલજીની અપેક્ષાઓ પૂરી પાડવામાં જ્યાં સુધી ગુજરાત કોંગ્રેસને લાગે વળગે છે ત્યાં સુધી ઘણું ઊણું ઉતર્યું છે. ખેર, એ મતદારોનો મિજાજ છે. કોંગ્રેસે શું કરવું શું નહીં એ એના સિનિયર આગેવાનોએ બેસી અને એની વ્યૂહરચના નક્કી કરવી જોઈએ. જરૂર પડે તો પોતાના સિનિયર્સ દિલ્હીમાં હોય, કારણ કે રાજ્યમાં એમના સિનિયર્સ છે નહીં કોઈ, અને જે સિનિયર્સ છે એ લગભગ નિવૃત્ત સિનિયર્સ છે મારા જેવા એમના મતે. એટલે એમણે કોંગ્રેસે આત્મમંથન ચોક્કસ કરવું જોઈએ. આત્મમંથન નહીં કરે તો ભારતીય જનતા પાર્ટીનું સ્ટીમ રોલર 2027ની ચૂંટણીઓ, વિધાનસભા ચૂંટણીઓમાં ધમધમાટ ફરી વળશે અને કદાચ કોંગ્રેસની સ્થિતિ આનાથી પણ બગડશે. મતદારની ટકાવારી અને પ્રક્રિયાગત પાસા જોઈએ તો ચૂંટણીઓ હીટવેવ, જેને ગરમીનો પ્રકોપ, સખત પ્રકોપ કહેવાય, વૈશાખ મહિના માટે એવું કહેવાય છે. અત્યારે વૈશાખ મહિનો નથી, તરફ જઈ રહ્યા છે આપણે, પણ વૈશાખ માટે એવું કહેવાય છે, વૈશાખની લૂ માટે, કે ધોમ દખ્યો મધ્યાહન તણો ને થંભ્યા રણવગડાના વા, થંભ્યો શિર પર સૂરજ આવી, લૂ લાગી તન સળગાવા, ગરમી ના સંધાયા દોર, બળબળતા જામ્યા બપોર, બળબળતા જામ્યા બપોર. આવા બળબળતા બપોર જ્યારે 45 ડિગ્રીની આજુબાજુ પારો ફરતો હોય ત્યારે સુખી વિસ્તારો, મહાનગરપાલિકાઓમાં માત્ર 48-49% મતદાન થયું. પછી નાના વિસ્તાર, નગરપાલિકામાં 59.5%, જિલ્લા પંચાયત, ગ્રામ્ય વિસ્તારો 61.7%, અને તાલુકા પંચાયતમાં 62.4% મતદાન થયું છે. એ ઉપરથી દેખાય છે કે ગ્રામ્ય મતદાર, શહેરના સુખી મતદાર, સંતોષ પ્રિય મતદાર, આરામ પ્રિય મતદાર કરતા પોતાની ફરજ બજાવવામાં, નાગરિક તરીકેનો પોતાનો અધિકાર વાપરવામાં આગળ છે. જ્યારે આદિવાસી વિસ્તારોમાં શું થયું એની વાત કરી તે પહેલા, અમદાવાદમાં તો માત્ર મતદાન 45%ની આસપાસ રહ્યું. કાં તો લોકો ઉદાસીન થઈ રહ્યા છે, લોકશાહીની આ પ્રક્રિયામાંથી એમણે વિશ્વાસ ખોઈ બેઠા છે. એમને ખબર છે એમને મત આમ આપે કે આમ આપે કોઈ ફરક નથી પડવાનો, એવું માન્યતા ઉભી થઈ રહી છે, તો એ ઘણી જોખમી છે. અને શહેરી વિસ્તારો જે ભારતીય જનતા પાર્ટીએ પુનઃસીમાંકન કરીને જે નવા મહાનગરપાલિકાઓ બનાવી, એ ગુજરાતનું 55% જેટલો મત ધરાવે છે. જો ત્યાં 50% કરતા ઓછું મતદાન થતું હોય તો લોકશાહીમાં જે લોકો માને છે એના માટે ચિંતાનો વિષય છે. સરમુખત્યારશાહીમાં માને છે એમના મતે તો તમે પથ્થર મૂકો તો એ ચૂંટાઈ આવે એમના નામે, એ સ્થિતિ છે. એટલે એમણે આનંદ કરવા જેવો છે. જેમ બ્રિટિશ રાજ ગયું પછી લોકો કહેતા હતા કે વેર ગયા ને ઝેર ગયા, વળી ગયા કાળા કેર તણા કરનાર, દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતા પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન, હરખ હવે તું હિન્દુસ્તાન. પણ અત્યારે ઊંધું થયું છે. અત્યારે ઝેર વધ્યા ને વેર વધ્યા, ઝેર વધ્યા ને વેર વધ્યા, વળી વધ્યા કાળો કેર તણા કરનાર, વળી વધ્યા કાળો કેર તણા કરનાર, દેખ બિચારી બકરીનો પણ સૌ કોઈ જાતા પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, એ ઉપકાર ગણી ઈશ્વરનો, શરમ હવે તું હિન્દુસ્તાન, શરમ હવે તું હિન્દુસ્તાન. આપણે નાગરિક તરીકે ઉણા ઉતર્યા છીએ અને ભાવિ પેઢીને જે અન્યાય કરી રહ્યા છે, યોગ્ય અને કોઈ પણ વિતંડાવાદ અથવા તો કોઈ પણ એક વાદમાં દોરાઈ ગયા વગર એ ભાવિ પેઢી આપણને માફ નહીં કરે. એટલે ઝેર વધ્યા ને વેર વધ્યા, વળી વધ્યા કાળા કેર તણા કરનાર, દેખ બિચારી બકરીનો પણ સૌ કોઈ જાતા પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, શરમ હવે તો હિન્દુસ્તાન. તારા પર દયા ખાવા સિવાય બીજું કઈ દેખાતું નથી. જ્યારે ગુજરાત જેવું રાજ્ય અને એના શહેરી વિસ્તારો, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, રાજકોટ, બધા આમ અબજોપતિઓના મહાલયો વાળા વિસ્તારો, ત્યાં 50% કરતા ઓછું મતદાન થાય.
હું હાપ ઊંઘી ગયો છે આ લોકોને. મતદાન પ્રત્યે આટલી ઉદાસીનતા કેમ? અને એમને ઊંઘી ગયો છે તો યુવા પેઢીને હું હાપ ઊંઘી ગયો છે. એના કરતા તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં 60% કરતા વધારે મતદાન થયું છે, જે એવરેજ કરતા વધારે છે. આટલી ગરમી હોવા છતાંય, અને ત્યાં તો ગરમી લાગે છે સાહેબ, એના જેવી સવલતો નથી શહેરો જેવી. ગામડાઓમાં બળબળતી રેતીમાં જોડા પહેરીને જાઓ તો અંદર ગરમા ગરમ રેત ઘૂસી જતી હોય, અને ચહેરા ઉપર તમારે લાય બાળે એવી લૂની થાપટો વાગતી હોય. એ વિસ્તારોમાં 60% કરતા ઉપર મતદાન થાય તો એમને વંદન કરવાનું મન થાય છે. અને એ વિસ્તારોમાં મોટાભાગે માણસ સમજી કરીને મતદાન કરે છે. એને પોતાની જાતને કોઈને ગીરવે નથી મૂકી, એના મગજના દરવાજા એને બંધ નથી કરી દીધા. આ શહેરી વિસ્તારો આના ઉપરથી કઈ સમજે, જ્યાં મોટા મોટા ધનકુબેરો, મોટા મોટા ભણેલા ગણેલા માણસો, મોટા મોટા આઈએએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ, મોટા મોટા રાજનેતાઓ બધા જ્યાં રહે છે ત્યાં 50% પણ મતદાન નથી થતું. એ લોકશાહી પ્રત્યેની એમની નિષ્ઠામાં કેટલો મોટો ઘસારો પહોંચ્યો છે એ બતાવે છે. એમને ગમે તે સરકાર આવે અને કઈ પડી જ નથી, અથવા એમને ખ્યાલ છે કે મતદાન ગમે તેટલું થાય, જે સરકાર આવવાની છે તે આવવાની છે. હવે મતદાનની ટકાવારીને પ્રક્રિયાગત પાસા જોઈએ તો મેં કહ્યું તેમ ચૂંટણીઓ હીટવેવ દરમિયાન યોજાઈ હતી. એની આખી એનાલિસિસ મેં આપી. આદિવાસી વિસ્તારોમાં, તાપી, નવસારી, આ વિસ્તારોમાં નર્મદા મતદાન 70% થી 80% સુધી પહોંચ્યું. હવે આદિવાસી વિસ્તારોના મતદાર ભાઈ બહેનોને જેટલા અભિનંદન આપીએ, કે એમના ચૈતર વસાવા જેવા નેતાને અભિનંદન આપીએ, એમની જાગૃતિને અભિનંદન આપીએ, એ વિસ્તારો જાગૃત છે એ આવતીકાલ માટેની સારી નિશાની છે. આદિવાસીઓ જાગૃત બને પોતાના હકો માટે, જે રીતે તે જ રીતે પોતાની ફરજ છે મતદાન કરવાની, એ માટે પણ જાગૃત બને, યોગ્ય ઉમેદવારને ચૂંટી લાવે. અને કેટલાક વરવા દ્રશ્યો પણ જોવા મળે, જેમાં ચૈતર વસાવા કોઈને લાફો ફડાકો ઝીંકી દેતા હોય, પેલો માણસ એમને ફડાકો ઝીંકી દેતો હોય. આ યોગ્ય નથી. ધારાસભ્યની મર્યાદા પ્રમાણે વર્તવું જોઈએ. હમણાં આઈપીએસ ઓફિસર્સ એસોસિએશને રજૂઆત કરી. શું રજૂઆત કરી? કે એક ધારાસભ્યશ્રી પોલીસ માટે ગમે તેવા શબ્દો વાપરે છે. હું એ રજૂઆતની સાથે છું. સરકારી અધિકારી કે નાનામાં નાનો ક્લાર્ક એ પ્રજાના પૈસે પગાર મેળવે છે, વાત સાચી, પણ આપણો કોઈ એકાધિકાર નથી બની જતો એના ઉપર. એ પણ આ દેશનો નાગરિક છે, મતદાર છે. એવું કઈ રીતે કહી શકાય કે પ્રજાના પૈસે પૈસા મેળવે છે એટલે એમએલએ નો નોકર છે? ના, ન કહી શકાય. ધારાસભ્ય, સાંસદશ્રી, મંત્રીશ્રીઓએ બોલવામાં જીભ ઉપર કાબુ રાખવો જોઈએ. એમની વાણી એમના હોદ્દાને અનુરૂપ હોવી જોઈએ. એના બદલે ગમે તેમ વાણી વિલાસ કરવાથી કદાચ ચીપ પોપ્યુલારિટી, જેને કહેવાય, સસ્તી પ્રસિદ્ધિ મળતી હશે, પણ આ દેશની વિધાનસભાના 182 સભ્યોમાંના એક, અને જેમની કારકિર્દી હવે શરૂ થાય ધારાસભ્ય તરીકેની, એ વ્યક્તિ સામે ફરિયાદ થાય ત્યારે દુઃખ થાય છે. ભણેલા ગણેલા આપણે તો જ કહેવાઈએ, વિદ્યા વિનયન શોભતે. વિદ્યા એ વિનયથી શોભે છે. મેં આખી ચૂંટણી દરમિયાન મારા વિસ્તારના જે કી ઓફિસર્સ છે એમની સાથે સંપર્ક માત્ર ને માત્ર વગર બોલે સંદેશા વ્યવહારથી ચાલ્યો, ઈમેલ અને મોટા ભાગનો વોટ્સએપથી. અને મારે કેવું છે કે મારા વિસ્તારમાં જે અધિકારીઓ છે, ખાસ કરીને ચૂંટણી લક્ષી જે કામગીરી જેમણે કરી, પોલીસથી માંડીને ચૂંટણી અધિકારીથી માંડીને જિલ્લા મેજિસ્ટ્રેટ સુધી, મારે એસપી સાહેબ સાથે વાત કરવી હતી, પણ એ વાત કરતા નથી. મેં 4-5 વખત પ્રયત્ન કર્યો. એ પણ આ એસોસિએશનના પ્રમુખશ્રીએ લક્ષમાં લેવું જોઈએ કે એમના અધિકારીઓ પણ એવા બંધ ન થઈ જાય કે પોતાની જાતને ઈશ્વર માનતા થઈ જાય. એટલે નાઈ સાહેબ છે ત્યાં કોઈ, મેં 5-1 વાર એમને ફોન કર્યા છે. આજે એમને વોઇસ મેસેજ પણ મૂક્યો છે. તમે જ્યારે ઇટાલિયા સામે ફરિયાદ કરો છો સાહેબ, એક આંગળી કોઈના સામે કરો ને 4 તમારા સામે ચિંતાય છે. તમારા અધિકારીઓ એવા ઉદ્ધત ન થઈ જાય કે પ્રજાના પ્રતિ, હું તો સામાન્ય માણસ છું, હું કોઈ ચૂંટાયેલ હોદ્દેદાર નથી,
સામાન્ય માણસ છું, પણ પ્રજાનો માણસ છું, મારો મતાધિકાર છે, આ દેશનો હું મતદાર છું. એને હું એસપી સાહેબ કહીને વાત કરું, શ્રીમાન સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કહીને વાત કરું, એ માણસ જવાબ આપવાની તમારા ના હોય, એનામાં જવાબ આપવાની દરકાર ના હોય, તો આઈપીએસ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખશ્રી જો ઊંઘતા ના હો અને ભૂલે ચૂકે તમારે સાંભળવામાં આ ચર્ચા આવે, તો જેટલું જ વર્તન માન્ય ધારાસભ્ય શ્રી ઇટાલિયાનું અયોગ્ય છે, તેટલું જ વર્તન તમારા અધિકારીઓનું પણ અયોગ્ય છે. તમારા અધિકારીઓ ફાટીને બેફામ થઈ ગયા છે. મારે કહેવું જોઈએ કે આવા દાખલા ઓછા હશે, પણ પાટણ જિલ્લાના એસપીનો અમારો જાત અનુભવ છે. મેં ચૂંટણી પત્યા પછી, અને મેં ફોન શેના માટે કર્યો હતો? કોઈની બદલી કરાવવા માટે નહીં, કોઈ ફરિયાદ માટે નહીં. ચૂંટણી સમી સુતર પૂરી થઈ અને તમારા તંત્રે સારું કામ કર્યું માટે તમારો આભાર. આવો મેં લેખિત મેસેજ પણ મોકલ્યો છે એસપી સાહેબને. હવે તો મારે એસપી સાહેબ જ કહેવું પડે, વસંતભાઈ કહીને ના બોલાવે, કારણ કે સામાન્ય નાગરિક નથી. જે દિવસે મટી જશે એસપી, એ દાડે પણ સામાન્ય નાગરિક નહીં હોય, એ દાડે એ તોરમાં હશે. બરંડા કદાચ એના કારણે જ હારી ગયા. આ ઉદ્ધતાઈ શેના માટે? તમે પ્રજાને જવાબદાર તંત્ર આપો. તમારા અધિકારીઓ સારું કામ કર્યું છે, મેં એમના વખાણ કર્યા છે. તમારા ટાઉન પીઆઈ સિદ્ધપુર માટે મેં દાખલા ચોક લખ્યું છે કે આ કિસ્સામાં એમણે બહુ સારી કામગીરી કરી. ઝાલાએ મેં કોઈના માટે ફરિયાદ નથી કરી આ ચૂંટણી દરમિયાન, કોઈ પણ વ્યક્તિ માટે. મને આનંદ છે, મને સંતોષ છે કે રાઈટ ફ્રોમ ધી પ્રાંત ઓફિસર શ્રી બારોટથી માંડીને બધાએ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક બજાવ્યું છે, નિષ્પક્ષતાપૂર્વક બજાવ્યું છે. પરિણામ જે આવે તે એ અગત્યનું નથી, પણ જવાબદાર રીતે બજાવ્યું છે. કલેક્ટર શ્રી હોય, પ્રાંત ઓફિસર શ્રી હોય, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ હોય, બંને. એક એસપી એમને ફોન કરીએ તો જવાબ જ નહીં આપે, અને આભાર માનવા માટે ફોન કર્યો છે. તો પ્રજાને તકલીફ હોય, કોઈના ત્યાં કઈ લૂંટ થઈ હોય, કોઈની ઠગાઈ થઈ હોય, કોઈની ડિજિટલ અરેસ્ટ થઈ હોય, અને તમને ફોન કરે તો શું કરશો તમે? એટલે આઈપીએસ ઓફિસર્સ એસોસિએશનના સાહેબ, પ્રમુખ સાહેબ, નામ જો હું આપને પત્ર લખવાનો છું. તમારા સભ્યોના વર્તન બાબતમાં પણ તમારે એમને ટોકવાની જરૂર છે. એમનું વર્તન પણ ઇટ લીવ્સ મચ ટુ બી ડિઝાયર્ડ from a good IPS officer. The relevant case in point is this of SP Patan. There are several. IAS કે IPS અધિકારી હો, સન્માનીય છો, તમારા હોદ્દાના સન્માન છે, તમને નહીં. પણ અમે નાગરિક છીએ. આ દેશના નાગરિકને જેટલો અધિકાર છે એટલા અધિકાર પૂરતું તો તમે અમને અટેન્શન આપો. શ્રીમાન વસંત નાઈ એ એક એવા મગજ ફરેલ અધિકારી છે કે જે કોઈના ફોનની જવાબ આપવાની વાત દૂર રહી, વોઇસ પેલા પર જ આવે. આજે મેં વોઇસ મેસેજ મૂક્યો છે, એને પણ 6 કલાક થયા, હજુ સુધી સાહેબનો જવાબ આવ્યો નથી. એટલે પ્રમુખ સાહેબ, આઈપીએસ એસોસિએશનના તમારી વાત વ્યાજબી છે, ગોપાલ ઇટાલિયાને લાગે વળગે છે ત્યાં સુધી પ્રજાના કોઈ પણ પ્રતિનિધિ ભૂતકાળમાં મંત્રી રહી ચૂક્યા હોય, આજે મંત્રી હોય, કોઈ પણ, આજના ગૃહમંત્રીને પણ એ કહેવાનો અધિકાર નથી કે પટા ઉતરાવી નાખ્યા હતા. કોઈની દયાથી તમે ભારતના રાષ્ટ્રપતિના વતી કામ કરો છો, પણ એટલી રહી તો મગજમાં ના ભરો કે તમે જાતે કરીને તમારા તંત્રના સામે લોકોનો રોષ ઉભો કરો. પોલીસ સ્ટેશનોમાં તમે લખો છો કે પોલીસ તમારો મિત્ર છે. મારે માનવું કઈ રીતે? મેં પાટણના એસપી તરીકે એવા વિશિષ્ટ વ્યક્તિત્વને જોયા છે, જેમાંના મોટા ભાગના એડિશનલ ડીજીપી કે ડીજીપી થયા. ક્યારેય મેં એમનામાં ગેરવર્તણૂક નથી જોઈ, અભિમાન નથી જોયું. હમણાં આ આવે એટલે કોઈ બુકે લઈને જાય, એના ફોટા ફેસબુક પર ફરતા કરવા, પોતાની પ્રસિદ્ધિમાંથી પેલો ઉષ્ટાણમ છે, ગ્રહે લગ્ન, ગર્દભા શાંતિ પાઠકા, પરસ્પર પ્રશંસંતે અહો રૂપમ અહો તુની. તમને શેના અભરખા લાગુ પડ્યા છે? કોઈ બુકે આપે એના ફોટા ફેસબુક પર ફરતા કરો છો. માઇન્ડ યોર બિઝનેસ. You will be remembered because of the law and order situation, because of the efficiency with which you delivered the goods, you delivered the services to the people,
not for this kind of chaplacy. Last 4 SPs of Patan, they all were lost in eulogy. અને પછી તો બુકે આપવા જનાર મળી રહે છે. એમાંથી કોઈક દારૂના વેપારમાં પકડાય તો પણ નવાઈ પામવા જેવું ના હોય. પત્રકાર મિત્રો જાય, વેપારીઓ જાય, તમે શેના બુકે લઈને ફોટા પડાવો છો યાર? યુનિફોર્મમાં છો એટલું તો જરા રિસ્પેક્ટ રાખો. આ વર્દીની તો રિસ્પેક્ટ રાખો. એને ફરતા શું કરવા કરો છો? ફોટા પડાવો તો પણ વાંધો નહીં. વાય ડોન્ટ યુ ટેલ ધ પર્સન કે ભાઈ આ તારા પોતાના જાત માટે પહેલી વસ્તુ તો આ કરવું જ નહીં જોઈએ. પણ કરવું હોય તો એને કોઈ ફેસબુક પર તો વહેતા ના કરે, જેથી તમારું કોન્ટેક્ટ પોઈન્ટ બને કે સાહેબનું કામ હોય તો અહીં છે આપણી ચેનલ. આઈપીએસ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી, હું જાણું છું એમને, એક દક્ષ પોલીસ અધિકારી આઈપીએસ કેડરમાંથી આ વાત જરા સાંભળશે તો એમના એસોસિએશનનું માન વધશે, એમનું ખુદનું પણ માન વધશે. એટલે જાગૃતિ અને મતદાનની ટકાવારીના કિસ્સામાં આદિવાસી વિસ્તાર ગુજરાતમાં સૌથી આગળ રહ્યો છે અને એ આનંદની બાબત છે. એક મોટી વિવાદાસ્પદ બાબત બિનહરીફ વિજયોની રહી. એના કારણોમાં મારે નથી પડવું, કારણ કે હું કહીશ તો એમ થશે કે હું ભાજપના વિરુદ્ધ બોલું છું. હું કોઈના વિરુદ્ધ નથી. હું લોકશાહીની તરફેણમાં છું અને લોકશાહી થાય, યોગ્ય રીતે થાય. એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ નિર્વિરોધ ચૂંટાય એના જેવી મોટી શરમ લોકશાહીમાં તે બીજી કોઈ ના હોઈ શકે. ત્યારે આ વખતે 700 થી વધુ બેઠકો, કેટલાક અહેવાલો મુજબ 736 બિનહરીફ થઈ, જેમાં સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીનો મોટો હિસ્સો હતો. ભારતીય જનતા પાર્ટી જે 4 M પર જીતે છે એમાંનો એક M મશીનરી, and that is government machinery. It is blatantly being misused. Blatantly being misused. એનો આનાથી મોટો દાખલો એ ભવિષ્યમાં લોકશાહીના ઇતિહાસની જ્યારે ચર્ચા લખાશે ત્યારે આનાથી મોટો દાખલો નહીં મળે કે 700 બેઠકો નિર્વિરોધ થઈ અને એમાં કોને, કયા પોલીસ અધિકારીએ, કયા મામલતદારે, કયા પ્રાંત ઓફિસરે કોને ક્યાં બોલાવીને શું કામ કરી આપ્યું છે અથવા તો શું ખખડાવ્યા છે. એમનેમ તો નિર્વિરોધ થાય નહીં. ભારતીય જનતા પાર્ટીમાં એવી કોઈ મોહિની નથી, પણ આ યોગ્ય નથી. વિવિધ પાસાની વાત કરીએ તો મેં અગાઉ કહ્યું તેમ ખાડિયા વોર્ડની સફાઈ ભારતીય જનતા પાર્ટી 4 બેઠકો હારી એ એક ઐતિહાસિક પ્રસંગ છે. મને ચોક્કસ ખ્યાલ છે ભારતીય જનતા પાર્ટીના કરતા હતા એને યોગ્ય રીતે, યોગ્ય ગંભીરતાથી લેશે. ખાડિયા હારવું એટલે ભારતીય જનતા પાર્ટીના ગઢના કાંકરા ગુજરાતમાંથી કરવા માંડ્યા છે દોસ્તો, એ સમજી લેજો. મારે હવે કોઈ પોસ્ટની કોઈ તમા નથી, કોઈ લેવાની પણ નથી, અને હું અપોઇન્ટેડ પોસ્ટ સ્વીકારતો નથી. એ માનનીય પ્રધાનમંત્રીશ્રીને પણ ખબર છે કે મને ઓફર કરવામાં આવી હતી. હી વોઝ કાઇન્ડ ઇનફ ટુ ઓફર મી. મેં બિલકુલ નમ્રતાપૂર્વક ના કહી. તેમના સંદેશાનો ખૂબ જ નમ્રતાપૂર્વક મેં જવાબ વાળ્યો હતો કે નહીં, મને નથી. તો ખાડિયા વોર્ડની જે પરિસ્થિતિ છે, ખાડિયાની જીત પાછળ અનેક કારણો હોઈ શકે છે. સ્થાનિક મુદ્દાઓ, પાણી, રસ્તા, સ્વચ્છતા, એ તો બધે જ છે. અમારા સિદ્ધપુરમાં કચરાના ઢગલા નથી, કચરાના ડુંગર હોય છે. સિદ્ધપુરમાં એક હીરાબા સરોવર થયું છે. પહેલા તમે પૂર્વજોને શ્રાદ્ધ કરતા, પેલો સંકલ્પ મૂકતા ત્યારે પુણ્ય સલીલા સરસ્વતી તીરે અહમ કરીને સંકલ્પ મૂકતા. આજે શું મૂકશો? હીરાબા સરોવર નામ સરોવર છે. અરે દેશના 5 પવિત્ર સરોવરોમાંનું એક બિંદુસર તો છે સિદ્ધપુરમાં, માતૃ શ્રાદ્ધ માટેનું તીર્થ. આ ખેવના શેના માટે? અને મને ચોક્કસ ખાતરી છે નરેન્દ્રભાઈને પૂછ્યું હોત તો એમને ના કહ્યું હોત. સ્થાનિક ધારાસભ્યની અમાપ ઘેલછા, એમને અમર થઈ જવું છે. આ જીવન એમને ચૂંટણી લડવી છે અને એવું માને છે કે પૈસા છે એટલે બધું છે. એમાં સિદ્ધપુરની સરસ્વતી નદી કે જેના આ કાંઠેથી પેલા કાંઠે જો કપલને જવું હોય, જોડાને, પરણેલ યુગલને જવું હોય
તો હાથ પકડીને નથી જઈ શકાતું, એના 2 કાંઠાને જોડ્યા તમે. એટલે આ બધા વિશિષ્ટ પાસા રાવણની સભામાં ગુપ્તચર સંદેશો લાવ્યો કે વાંદરા અને રીછડાને લઈને પેલા 2 વનવાસી બંધુઓ સમુદ્ર ઉપર સેતુ બાંધ્યા છે અને આપણા ઉપર ચડી આવવાના છે લંકા ઉપર. ત્યારે મેઘનાથ કે એમને ચપટીમાં ચોડી નાખીશું. કુંભકર્ણ કે હું કેટલાય દિવસનો ભૂખ્યો છું, આવે એટલી વાર છે. બધા સુભટ્ટો મંડ્યા. આ સુભટ્ટો નરેન્દ્રભાઈના સુભટ્ટો જેવા છે. નરેન્દ્રભાઈ હાજર હોય ત્યારે તમારે હાફ ફાડી નાખે, પણ એ પરપ્રકાશિત છે. નરેન્દ્રભાઈના નામનો સૂર્ય લઈ લો એમનામાંથી, પછી કહો તમે તેજ બતાવો, કેટલા 4 આનાનું મીઠું ઉધાર આપવાને લાયક છે તે ખ્યાલ આપે. ત્યારે આ બધા ખીખિયાટા કરતા હતા રાવણના સુભટ્ટો કે વાંદરાને રીછડા શું કરવાના છે, આપણે આમ ચપટીમાં ચોળી નાખીશું. ત્યારે એક ડાયો માણસ ઉભો થયો, એને કહ્યું કે ભાઈ, એક વાંદરો આવ્યો હતો, જેમ ખાડિયાની 4 સીટો ગઈ એમ એક વાંદરો આવ્યો હતો, એને લંકા બાળી, આપણે એને પકડી નહીં શક્યા. આટલા બધા વાંદરાને રીછડા આવે છે, આપણે એમને ગંભીરતાથી લેવા જોઈએ. ત્યારે એ સભાએ, એ મારા જેવો કોઈ કરમ ફૂટ્યો હશે, જેને સાચું બોલવાની ટેવ હશે, કે આ તો કાયર માણસ છે, કઈ કાઢી મૂક્યો ને. પરિણામે શું થયું? રાવણ સરખો રાજીયો, જેની મંદોદરી રાણી. રાવણ સરખો રાજીયો, જેની મંદોદરી રાણી. 10 મસ્તક છેદાઈ ગયા, રૂડી લંકા રોળાણી. રૂડી લંકા રોળાણી. गर्व कियो सोई नर हार्यो, सिया राम जी से गर्व कियो. सिया राम जी से मेरे प्रभु जी से गर्व कियो. गर्व कियो आवड़ केरे फूलड़े, गर्व कियो आवड़ केरे फूलड़े. उसे सुगंध हरि डार्यो, सिया राम जी से गर्व कियो. उसे सुगंध हरि डार्यो, सिया राम जी से गर्व कियो. सिया राम जी से गर्व कियो सोई नर हार्यो, सिया राम जी से गर्व कियो. गर्व કરીને, અભિમાન કરીને કોનું ટક્યું છે? सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है. न हाथी है न घोड़ा है, वहां पैदल ही जाना है. सजन रे झूठ मत बोलो, तुम्हारे महल चौबारे यहाँ रह जाएंगे सारे. फकर किस बात की प्यारे, फकर किस बात की प्यारे. ये सिर तो भी झुकाना है, सजन रे झूठ मत बोलो. આટલું આટલું આપણા સાહિત્યમાં, આટલું આટલું આપણા ધર્મમાં, આટલું આટલું આપણા ભજનોમાં, આટલું આટલું આપણા પદોમાં સંતો આપણા માટે કહીને ગયા છે કે ભાઈ મહેરબાની રાખજો, અભિમાન ના કરતા, નહીં તો શું થશે? गर्व कियो लंका पति रावण, गर्व कियो लंका पति रावण. 10 मस्तक छेदी डार्यो, मेरे राम जी से, मेरे प्रभु जी से, सिया राम जी से गर्व कियो. गर्व कियो सोई नर हार्यो, गर्व कियो सोई नर हार्यो. सिया राम जी से गर्व कियो. માલ નથી આવું કરવાનો. એટલે ખાડિયામાં જે કંઈ થયું એ કદાચ આવતીકાલના એધાણ છે. અન્ય વિશિષ્ટ પાસા, નવી કોર્પોરેશનમાં
ભાજપનું વર્ચસ્વ. મેં જયારે રચાઈ ત્યારે કહ્યું હતું કે અર્બન મેં વોટ કન્સોલિડેશન કરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મધળા ત્યાં વહેતી કરવાનું છે. મોરબી, વાપી, નડિયાદ જેવી નવી રચાયેલી સંસ્થાઓમાં ભાજપે પૂર્ણ વર્ચસ્વ સ્થાપ્યું, જે અપેક્ષિત હતું. એ વૈવિધ્યક ક્ષમતાને પ્રતિબિંબિત નથી કરતું. આપની આદિવાસી વિસ્તારોમાં સફળતા, નર્મદા અને અમરેલીમાં આપે કેટલીક તાલુકા પંચાયતોમાં સફળતા મેળવી, જે રાજ્યમાં ત્રીજી તાકાત તરીકે તેના ઉદયને સૂચવે છે. એવું આમ આદમી પાર્ટી વાળા તો પોતાની જાતને બીજી તાકાત અને ગોપાલ ઇટાલિયાને ભાવિ મુખ્યમંત્રી ગણે છે. ગોપાલભાઈ મુખ્યમંત્રી થાય એમાં કોઈ વાંધો હોઈ શકે નહીં, લોકશાહી છે, કોઈ પણ બની શકે, આપણી શુભકામના. પણ આમ આદમી પાર્ટી તૂટી ગઈ છે. એના રાજ્યસભામાં 10 સાંસદો, તેમાંથી 7 ભાજપ ભેગા થઈ ગયા છે. અહીંયા આ બધા છે, એમાંથી ક્યારે કોણ રાજુ કરપડાની માફક ભાજપ ભેગો નહીં થઈ જાય એનું શું ખાતરી? એટલે આમ આદમી પાર્ટીનો વિશ્વાસ ના કરાય. ये आम के आम और गुटलियों का दाम उपजावा वाली पार्टी है. એટલે આમ આદમી પાર્ટી ઇઝ ઓનલી એ પાર્ટી, ઓએસસી ની પાર્ટી અને આમ આદમી પાર્ટી સત્તા ઉપર જિંદગીમાં નહીં આવે. એમને સત્તા ઉપર મોકલવામાં આવ્યા. પ્રશાંત ભૂષણે કહ્યું હતું અન્ના હજારેના આંદોલન પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીનો હાથ હતો કોંગ્રેસને કાઢવા માટે. અને કોંગ્રેસ જ્યાં નહોતી પગ પ્રવેશ કરી શકે એમ, કારણ કે દિલ્હીમાં શીલા દીક્ષિતનું કામ એટલું સારું હતું કે એમને હરાવવા મુશ્કેલ હતા. એટલે આ મફલર વાળો જણાઈ ગયો ખાંસતો છે તો આરએસએસ ની પ્રોડક્ટ. પંજાબમાં ભાજપ લડી શકે એમ નહોતું, કારણ કે કિસાન આંદોલન થયું હતું, 800 કરતા વધારે ખેડૂતો મરી ગયા હતા, એમાં પંજાબમાંથી પણ હતા. એના સાથી અકાલી દળે એનો સાથ છોડી દીધો હતો. એટલે આમ આદમી પાર્ટી ત્યાં ગઈ. આમ આદમી પાર્ટી એટલે ભાજપની બાડે રાખેલી પાર્ટી છે એમ કહેવામાં મને જરાય સંકોચ નથી. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી હાજર ના હોત તો કોંગ્રેસમાં તો એવું છે પાછું કે આયા પછી પાછા ક્યારે હગે વગે જતા રહેનું કઈ ઠેકાણું નથી હોતું. પણ કોંગ્રેસ 70-75 ની ઉપર સીટ લાવી. સવાલ છે કોંગ્રેસમાં મજબૂત નેતૃત્વનો, સંગઠક શક્તિનો. અમુક જ જૂથો કોંગ્રેસની બાપી કી જાગીર છે એ માંથી બહાર નીકળવાનો અને છેક છેવટના સ્તર સુધી યાત્રાઓ કાઢે નહીં જવાય. એ તો લોકો જોવા આવે છે અડધા તો કે આ આવ્યું છે આપણા ગામમાં જોણું તો આવી જઈએ, હશે એની કંઈક વેલ્યુ હશે પ્રસિદ્ધિ માટે. ઇટ ઇઝ નોટ ગ્રાઉન્ડ વર્ક. આ યાત્રા માટે ઇસ્યુ હોવો જોઈએ. આ ઇસ્યુઓ લઈને તમે જાઓ છો. હવે અત્યારે કરપ્શનને કોણ ઇસ્યુ ગણે? લોકોને કામ કરાવવું છે પૈસા આપીને. લોકો પૈસા આપે છે તો કરપ્શન થાય છે. તમે કાંકરિયા તળાવમાંથી પતરાની ડોલથી પાણી લો, સોનાના ગળાથી લો, ચાંદીના ગગરાથી લો કે માટીના ગળાથી લો, એના ગુણધર્મો તો એ જ છે, કાંકરિયાનું પાણી છે. એમ આ જ સમાજમાંથી લેવાતું પાણી ક્યાંક અધિકારી રૂપે, ક્યાંક વેપારી રૂપે, ક્યાંક બીજા રૂપે, ક્યાંક ત્રીજા રૂપે, ક્યાંક રાજકીય નેતા રૂપે, એ જ છે પાણી. જ્યાં સુધી સમાજ ના સુધરે ત્યાં સુધી અમનામાં કોઈ ભગવાનનો અંશ પ્રવેશી જાય એવું માનવું વધારે પડતું છે. અને તમારે સુધરવું હોય તો પૈસા લીધા વગર, નાસ્તાના ખર્ચા માગ્યા વગર, રિક્ષા મૂકવાની માંગણી કર્યા વગર તમારા જોખમે જઈને મત આપવો જોઈએ. અને પછી જે ચૂંટાય એને કેવું જોઈએ કે દીકરા તને ચૂંટી મોકલે છે, કામ કરવે. ત્યાં સુધી કઈ નહીં થાય, ખાલી ફીફા કાઢશો ના. અને થશે તો લેબલ બદલાશે, બાટલી તો એકની એક રહેશે. પાણી કાંકરિયાનું જ રહેશે. અને પાણી કાંકરિયાનું રહે તો પછી સોનાની ડોલમાં અત્યારે ભરેલું છે ભાજપની જેમ એ હોય કે પછી પતરાનું ડબલું હોય એમાં આમ આદમી પાર્ટીનું પાણી હોય, માટીના ગળામાં કોંગ્રેસનું પાણી. શું ફરક પડે છે સાહેબ? એનાથી શું ગુજરાતમાં ફરક પડી જવાનો છે? કઈ જ ફરક નહીં. બધા એ જ સમાજમાંથી આવે છે, જે સમાજ લાંચ રૂશ્વત સ્વીકારીને ચાલે છે, જે સમાજમાં બળાત્કાર સામે કોઈનો જીવ કકળતો નથી, જે કરે તે ભોગવે. આ સમાજે સુધરવાની જરૂર છે. જ્યાં સુધી સમાજ નહીં સુધરે
જ્યાં સુધી તમારા ઘરનું આંગણું ચોખ્ખું નહીં રહે ત્યાં કંઈ નહીં થાય દોસ્તો. હું તમને ગમતો કે ના ગમતો કંઈ નહીં થાય. ઓબીસી આરક્ષણ અને ડિલિમિટેશન, નવા આરક્ષણ નિયમો અને વોર્ડના પુનર્ગઠન પછીની ચૂંટણીઓમાં સામાજિક સમીકરણો બદલાયા, જેમાં ભાજપે વધુ સારી રીતે એને અનુકૂલન સાધે એ રીતે ડિલિમિટેશન કર્યું હતું. ભાઈ, સત્તાધારી પક્ષ છે ને, કઈ ગાડો થોડો છે કે પોતાને વિપરીત થાય એ રીતે ડિલિમિટેશન કરે. એને વિપરીત મત એક બાજુ કર્યો હશે એટલે અમુક સીટો ગઈ એમ સમજીને બાકીની સીટમાંથી 2/3 મેજોરિટી મળી રહે. આમાં ભાજપની મહારત છે. અને કાલે ઉઠીને કોંગ્રેસ સત્તા પર આવે તો એ આજ કરશે. ક્યાંય સત્તા છોડવી કોઈને નથી. પછી અન્યાયી રીતે કે ગમે તે ભોગે સત્તા જાળવી રાખવાની હોય તો આપણે હાજર છીએ. ભાજપની સફળતાના કેટલાક કારણો મનમાં વિચારતો હતો, ખોટા પણ હોઈ શકે. ભાજપનું વર્ચસ્વ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ ભાજપના રાજ્યો છે ત્યાં એ જરા વધુ સારી રીતે આવી છે. પણ એનાથી સૌથી મોટું ભાજપની સફળતાનું કારણ હોય તો એ કારણ છે એક જ વ્યક્તિ, નરેન્દ્ર મોદી. ભાજપની પાસે દે હેવ અ વિનિંગ હોર્સ અને ગુજરાત માટે વિનિંગ પેર. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહ અને એમની સાથે જોડાયેલા હિત ચિંતકો અથવા હિતરક્ષકો. આના સામે લડવાનું છે. કોંગ્રેસ સંગઠનાત્મક રીતે નબળી પડી છે એવું માનું છું. અમારું વ્યક્તિગત મંતવ્ય છે. હું કોંગ્રેસનો સભ્ય છું, છતાં કહું છું, કારણ કે સાચું બોલવું નહીં એવું કોંગ્રેસના બંધારણમાં ક્યાંય લખ્યું નથી. ભાજપ સંગઠનાત્મક રીતે અનેક ગણી આગળ છે. ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવાની ઘટનાઓ અને આંતરિક કલહે કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે. ખાડિયા જેવી અપવાદરૂપ જીત સિવાય તે વ્યાપક અસર ઊભી કરી શકી નથી. હજુ પણ કોંગ્રેસના આગેવાનો જાતિવાદમાંથી બહાર નથી આવતા, ને એમાં ઓબીસી એમાંથી બહાર જ નથી આવતા. એમને એ સિવાય કોઈ દેખાતું જ નથી. એમને એ ખબર નથી પડતી કે હવે લઘુમતી રાજકારણનો જમાનો આવે છે. બહુમતી સામે બહુમતીનો ઉમેદવાર ઉભો રહેશે. જ્યાં પાટીદાર બહુલ મત હશે ત્યાં પાટીદાર સામે પાટીદાર જ મૂકશે. બીજી પાર્ટી ગાંડી થોડી છે પાટીદારના સામે કોઈ બીજાને ઉભો રાખે. અને આ બે પાટીદારોની લડાઈમાં નાની કોમો, એ વાળંદ હોય, સહી, સુથાર, બ્રાહ્મણ, કડિયા, મોચી, દરજી જે હોય તે, એ જેને મત આપશે તે જીતશે. હવે તમે આને દડામાં ગણો છો. ભાજપના એક નેતા કે છે તો બધા દડાવાળી પરચુરણ છે. આ પરચુરણો તમને ઘરે કાઢશે. આ જ અભિમાનમાં રહ્યા હતા, કારણ કે ગરવ કિયો સોઈ ન હાર્યો. અને તમે એક વસ્તુ યાદ રાખજો કે ઉપરથી અખંડ આયુષ્ય લખાવીને નથી આવ્યું. તમારો પણ એક દિવસ આવશે. જેમ ભાજપે જે કોંગ્રેસે નહોતું કર્યું એ જ કામ ભાજપ અત્યારે કરી રહી છે. ઇતિહાસમાંથી માણસ કંઈ શીખ લેતો નથી એવું હર્બર્ટ સ્પેન્સરે કહ્યું છે. કોંગ્રેસે પણ સક્સેસિવ પ્લાનિંગ નથી કર્યું. કોંગ્રેસ પણ આ જ વિતંડાવાદમાં હતી. 1985માં ટિકિટો જેવી ડિસ્ટ્રીબ્યુટ થઈ કે કોંગ્રેસનું નિકંદન નીકળવાનો પાયો નખાઈ જાય. આ ભાજપ આ જ કોંગ્રેસના મોડેલ પર આગળ વધી રહી છે. ત્યારે હર્બર્ટ સ્પેન્સરનો વાક્ય યાદ રાખો કે ઇતિહાસનો કોઈ મોટામાં મોટો બોધપાઠ હોય તો એ છે કે માણસ ઇતિહાસમાંથી કંઈ શીખતો નથી. કોંગ્રેસ નહીં શીખી તો ભાજપ શું કરવા શીખે? આમ આદમી પાર્ટીની ભૂમિકા બાબતમાં હું ઘણું કહી ગયો છું. નગણ્ય ભૂમિકા બાબત બહુ મોટું વિવેચન કરવાનો કોઈ અર્થ નથી. એને એ આમ આદમી પાર્ટી એ અસ્તાચળ ભળી જઈ રહેલો સૂર્ય છે. એકલો મફલર વાળો નહીં એને જીવતી રાખી છે. અને આ બધા ડાળા પાકડા છૂટા પડી ગયા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ બેફામ બન્યા છે. મેં હમણાં ચૈતરભાઈનો વિડીયો જોયો. તમે ધારાસભ્ય છો, તમે કોઈને ઉચકીને લાફો મારી દો
અને એનું કોગ્નિઝન્સ નહીં લેવાય. ભાઈ ગોપાલિયા, સોરી ગોપાલભાઈ ઇટાલિયા, સોરી ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા એ અધિકારીઓ માટે ગમે તેવી ભાષા વાપરે છે. તમે રજૂઆત કરો, જે કરવી તે કરો, પણ જરા આપણે એવું ના બોલીએ જે બીજો કોઈ આપણા માટે બોલે તો આપણને ન ગમે. આપ તો ભણેલા છો, આપ એવું કહો છો આપ એડવોકેટ છો, અને હું માનું છું કે આપની ડિગ્રી બનાવટી નહીં હોય, તો ભાઈ જબાન પર કાબુ કેમ નથી રાખતા? રાખો ને ભાઈ, તમારું લાંબુ ભવિષ્ય છે, યુવાન છો. ભલે આમ આદમી પાર્ટીનો અસ્ત થઈ જાય, બીજી પાર્ટીઓ તો ચાલવાની છે. તમારી એક કિંમત આંકનારા ક્યાંક મળી રહેશે, ક્યાંયની તો ભાજપમાં તો થશે, કારણ કે એને કાયમી ધોરણે સત્તા જાળવવાની છે. ત્યારે આમ આદમી પાર્ટી બાબતમાં અત્યારે હું કશું કહેવા માંગતો નથી. દરેક પોલિટિકલ પાર્ટીએ આ ચૂંટણીઓને 2027ની વિધાનસભા માટેની સેમીફાઇનલ ગણવી જોઈએ. ભાજપની જીત તેના આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે, જ્યારે વિરોધ પક્ષોએ મંથન કરવાની જરૂર છે, ખાસ કરીને કોંગ્રેસે. લોકશાહીમાં સ્વસ્થ વિરોધ અને વાસ્તવિક સ્પર્ધા અનિવાર્ય છે. તેથી બિનહરીફ વિજયો અને નીચા મતદાન જેવા મુદ્દાઓ પર વિચારણા થવી જોઈએ. દોસ્તો, એક વાત યાદ આવે છે. એક તમારી પાસે સરસ મજાની મર્સિડીઝ કાર છે, તમે બહાર નીકળી અને ચાવીથી સેલ મારો છો, ગાડી ચાલતી નથી, ચાલુ નથી થતી. શું પરિણામ આવશે? વધારે વધારે શું પરિણામ આવે? તમારે બીજી કોઈ કેબ બોલાવીને કે રિક્ષા કરીને જવું પડશે, બરાબર ને? એથી વધારે બીજું કંઈ તમને નુકસાન નહીં થાય. પણ તમારી કાર હાઈવે ઉપર 120-140 જે નબીરાઓ ભગાવતા હોય છે અમદાવાદમાં, એ ઝડપે જતી હોય અને એની બ્રેક ફેલ થાય તો શું થાય? તો જે એક્સિડન્ટ થાય તમને તો મારશે, આજુબાજુના બે ચાર નહીં લેતો જશે. આજે ભારતમાં લોકશાહીની બ્રેક ફેલ થઈ છે. વિરોધ પક્ષ લોકશાહીની બ્રેક છે, અને નબળો વિરોધ પક્ષ હોવો એ લોકશાહી, એક માંદી લોકશાહીનું ઉદાહરણ છે, સ્વસ્થ લોકશાહીનું ઉદાહરણ નથી. બર્ની સેન્ડર્સના રીલ્સ જોજો દોસ્તો, ફેસબુક પર. અમેરિકાના પ્રમુખ સામે એનો સેનેટર શું બોલી શકે છે તમને ખ્યાલ આવે. બ્રિટનના વડાપ્રધાને 10 માણસને જમાડવાની છૂટ હતી, 11ને જમાડ્યા, અને પરિણામે એને રાજીનામું આપી દેવું પડ્યું. દેશે કહ્યું કે તમે કાયદા ઘડો છો, એ જ કાયદા તમારે પાળવાની પહેલી ફરજ છે. તમે વડાપ્રધાન થઈને કાયદો નહીં ગાળો, અને કાયદો છે 10 માણસથી વધારે ભેગા નહીં કરવાનું. કોવિડ ચાલે છે ત્યારે 11 માણસોને તમે જમાડ્યા, એક માણસ વધારાનું જમવા માટે, યુ આર અનફિટ ટુ બી ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ બ્રિટન. કહેવું પડ્યું. આ લોકશાહી છે. ટ્રમ્પ ડાગળો છે મારા મત પ્રમાણે, લુચ્ચો છે, પણ એ એની લુચ્ચાઈના ફળ ભોગવશે. આ સપ્ટેમ્બરમાં મધ્યવર્તી ચુનાવ આવે છે, એની પોપ્યુલારિટી રેટિંગ જે એ જ્યારે પ્રમુખ બન્યો ત્યારે 46% હતી, એ ઘટીને 35% થઈ છે. બહુમતી ગુમાવશે, મહાભિયોગ આવશે. ત્યાંની કોર્ટોની તાકાત જુઓ. ટ્રમ્પે જ અપોઇન્ટ કરેલા એક ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ, જસ્ટિસ મહેતા, આપણા પાટણના વતની છે, એને કેપિટલ પર જે બનાવો બન્યા એ સંદર્ભે ટ્રમ્પની તરફેણમાં ચુકાદો આપવાની ના પાડી દીધી કે હું આઈ એમ નોટ કન્વિન્સ. સુપ્રીમ કોર્ટના જજે, જેને ટ્રમ્પે જ નિમ્યા હતા, એને ટ્રમ્પના ટેરિફને ફેંકી દીધા કે આ ગેરકાયદેસર છે, બંધારણ અનુસાર નથી, તમારે મંજૂરી લેવી જોઈએ પાર્લામેન્ટની. આ જ્યુડિશરી હોય, આ સંસદ હોય,
આવા જાગૃત વિપક્ષના બર્ની સેન્ડર્સ જેવા નેતાઓ હોય અને 90 લાખ લોકો સડકો પર ઉતરી આવે, નો કિંગ, અમારે રાજા નથી જોઈતો, એ સ્લોગન સાથે, એ દેશની લોકશાહી ક્યારેય મરતી નથી. આપણી લોકશાહીના પાયામાં લૂણો લગે. પ્રધાનોને સમજવા માંડ્યા છે. ખોટું છે. પ્રજાના પ્રતિનિધિ છે, સન્માનનીય છે, પણ એમની મર્યાદાઓમાં રહે ત્યાં સુધી, એથી બહાર નહીં. માટે આ ચૂંટણીઓ ભવિષ્યની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટેનો એક દિશાસૂચક સંકેત છે. આમાં ગુમાવાનું ભાજપે છે અને એ તો એનું હોમવર્ક કાલથી પાછા લઈને બેસે છે. કોંગ્રેસ આમાં કંઈક સમજે તો સારું. અમારે મજબૂત વિરોધ પક્ષ જોઈએ છે. જ્યાં સત્તા પર ના હો ચાલશે, વિરોધ પક્ષ તરીકે તો મજબૂત બનો. તમારું કોઈ સાંભળે, તમારા નેતાઓના નામ સામે અવળા તેવડા વેપારી ગ્રુપોના આ તે નામો કેમ જોડાય છે ભાઈ? કેમ અમુક આ ધંધો કરે છે લોકો ખુલ્લેઆમ કે છે? આ તમારા મોટા મોટા નેતાઓના નામે આ વાતો ચાલે છે. કેમ ચાલે છે? એવું ચાલવા કેમ દો છો? અને જેનું મીઠું પેટમાં જાય એને વફાદારી રહેવાની જ છે. કોઈકના પાસેથી તમારું મીઠું પેટમાં જતું હશે, અરે ભારતીય જનતા પાર્ટી જ તમને નભાવતી હશે તો તમે એને વફાદાર રહેવાના છો. કોંગ્રેસે બહુ જ પ્રમાણિકતાપૂર્વક મનન અને ચિંતન કરવાની જરૂર છે. હજુ પણ લગભગ 30% થોડો નીચે પાયામાં કોંગ્રેસનો મત છે, પણ કોંગ્રેસના નેતાઓએ દે હેવ લેટ ડાઉન ધ કોંગ્રેસ. કોંગ્રેસના સિદ્ધાંતો ખરાબ નથી. રાહુલજી મથે છે, જેના કારણે આ ડિલિમિટેશન બિલ પડી ગયું, એમની વાત અનુકરણીય છે. પણ એકલા રાહુલજીને કેટલી જગ્યાએ મોકલશો તમે? તમારે શું કરવાનું ભાઈ? તમે માત્ર રાજ્યસભાને એમાં ફરી આવો, આટા મારી આવો અને વિધાનસભામાં ચૂંટાવો તો ભાજપમાં જતા રહો. તમારે કરવાનું શું? તમને ખબર છે કે આ જ્ઞાનનો યુગ છે, જ્ઞાન જોઈએ. તકલીફ શું છે તમને? મારે મારી જ પાર્ટીના સિનિયર આગેવાનોને પૂછવું છે, તકલીફ શું છે તમને? તમે સત્તા પર ના આવશો, નહીં આવો, ચાલશે, પણ એક જબરજસ્ત વિરોધ પક્ષ બનો. કારણ કે ભાજપની બેફામ જતી ગાડી જે દાડે અકસ્માત કરશે એ દાડે ગુજરાતમાં મોટો ધડાકો થઈ જશે, મોટા પાયે જાનહાનિ થશે અને એનું પાપ તમારા માથે ઢોળાશે. કોંગ્રેસના મારા સિનિયર આગેવાનોને મારે બહુ જ નમ્રતાપૂર્વક વિનંતી સાથે કહેવાનું છે, આ પરિણામો તમારા માટે આંખ ઉઘાડનાર હોવા જોઈએ. તમે શું કર્યું અગત્યનું નથી, તમે શું મેળવ્યું અગત્યનું છે. જાગો, હજુ પણ મોડું નથી થયું, કામે લાગો. આશા રાખીએ કોંગ્રેસ એક સબળ વિરોધ પક્ષ તરીકે બહાર આવે. આમ આદમી પાર્ટી ભગવાન બચાવે એમ નથી. એ જેટલા વહેલી તકે અદ્રશ્ય થાય એટલું સારું છે. નહીં તો ચૂંટાશે તો કોંગ્રેસના મત કાપીને ચૂંટાશે, અને ચૂંટાયા પછી શું ખાતરી કે પાછા ભાજપમાં નહીં જતા રહે? રાજુ કરપડા જતા રહ્યા, શું કર્યું તમે? પેલા 7 MP જતા રહ્યા કોંગ્રેસમાં, શું કર્યું તમે? 7 MP જતા રહ્યા ભાજપમાં, શું કર્યું તમે? આ પાર્ટીની જીભના નીચે બોલ બેરિંગ છે, અનુકૂળતા અનુસાર એ સ્ટેટમેન્ટ કરે છે. એટલો ખ્યાલ રાખજો. તમારે બે જ પક્ષની લોકશાહી માટે હંમેશા મથવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી જે અત્યારે રૂલિંગ પાર્ટી છે, કોંગ્રેસ જે વિપક્ષ છે. ત્રીજો પક્ષ આવ્યો નથી કે ગરબડો શરૂ થઈ નથી. ચાલો આપણે પરિણામો જોયા, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ઘણી આડીઅવળી વાતો કરી, અને છેલ્લે ફરી એકવાર
गर्व कियो सोई नर हार्यो, गर्व कियो सोई नर हार्यो, सिया राम जी से गर्व कियो, मेरे प्रभु जी से गर्व कियो। गर्व कियो चक वा चकवी ने, गर्व कियो चक वा चकवी ने, गले में छेद करी डार्यो, श्यामा राम जी से गर्व कियो, सिया राम जी से गर्व कियो। એમાં ભૂલ છે, ગરે મેં છેદ કરી ડાર્યો નથી, એમાં એવું છે કે गर्व कियो चक वा चकवी ने, गर्व कियो चक वा चकवी ने, सूरज डूबे वियोग आयो, सिया राम जी से गर्व कियो। ચક્રવાત, ચક્રવાત મિથુન કાવ્ય છે, વાંચવા જેવું છે. ચકવો અને ચકવી, સૂર્ય ઉગે ડૂબે છે, ઉપર ને ઉપર ઉડે જાય છે, જેથી વિરહ નામ પામવું પડે, પણ એને શાપ છે. તમે બહુ એમ માનતા હતા ને કે અમે બહુ સાચો પ્રેમ કરીએ છીએ, એકબીજા વગર રહી શકીએ એમ નથી, હા વગેરે વગેરે, લ્યો જાઓ, રાત્રે તમે સાથે નહીં રહી શકો. सिया राम जी से गर्व कियो, सिया राम जी से गर्व कियो, गर्व कियो सोई नर हार्यो, सिया राम जी से गर्व कियो. આવજો.